ભાજપનો પ્રચાર થઈ રહ્યો છે। આ તો વળી કુલપતિથી પણ આગળ નીકળ્યા। ગોંડલ નગરપાલિકાના પ્રમુખ છે કે જે પોતાની સરકારી ગાડીમાં નીકળે છે અને પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે। હવે આ વાતનો વિડીયો વાયરલ થયો। એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં આ વિડીયો કંડાર્યો અને ત્યારબાદ તે વાયરલ થયો। આમ તો ચૂંટણીના પ્રચારમાં સરકારી વાહનનો ઉપયોગ ન થઈ શકે, ખબર હોવી જોઈએ। જો કે સત્તાનો નશો એટલો છે કે અહીં ભાજપના પ્રમુખ સાહેબ કંઈ પણ કરવા માટે તૈયાર છે। એટલું જ નહીં, વિડીયોમાં નગરપાલિકાના પ્રમુખ સામેથી કહી રહ્યા છે કે તમે આચારસંહિતાની ફરિયાદ કરી નાખો। જુઓ તો ખરા હિંમત। સાંભળો પહેલા આ મહાશયને। તો સરકારી ગાડીમાં ભાજપનો પ્રચાર કરવામાં આવે છે અને જ્યારે કોઈ રોકે, કોઈ પૂછે તો કહેવામાં આવે છે કે આચારસંહિતાની ફરિયાદ કરી રાખો। આપ વિચાર તો કરો, અહીં આ ભાજપનો પ્રચાર સરકારી ગાડીમાં કરે છે। હમણાં 1-2 દિવસ પહેલા વડોદરા જિલ્લાના સતીશ નિશાળિયા ભાજપના પ્રમુખ લોકોને કહી રહ્યા છે કે વોટ નહીં આપો તો ઘર તોડી નાખીશું। આ કહી રહ્યા છે કે જાઓ આચારસંહિતાની ફરિયાદ કરી લો। આખરે કઈ વાતનો આ નશો છે? ચૂંટણી તમને આચારસંહિતા લાગુ નથી પડતી, બરોબર? તો અત્યારે તમે પ્રચારમાં નીકળ્યા છો, આ પ્રચારમાં તમારો વિડીયો છે, અમારા છોકરાઓ બધા શૂટિંગ ઉતારી લીધું, તમે શું લેવા આવ્યા છો? શું કામ આવ્યા હો? નગરપાલિકાના કામેથી આવ્યા છો? પર્સનલ કામથી આવ્યા છો? પર્સનલ કામમાં તમે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકો? આચારસંહિતામાં તમારી ફરિયાદ કરી દઉં। તો આ પ્રમુખ સાહેબનો રોફ તો જુઓ। પોતે કહે છે કે ચૂંટણી પંચમાં અમારી આચારસંહિતાની ફરિયાદ કરી નાખજો। એટલે લાગે છે કે પ્રમુખને તો કોઈ નિયમ લાગુ નથી પડતા, જેને કારણે તેઓ બિંદાસ રીતે સરકારી ગાડીનો ઉપયોગ કરી રહ્યા છે અને સામેથી કહી રહ્યા છે કે ફરિયાદ કરો। ચૂંટણી પંચ તેઓના ખિસ્સામાં હોય તેમ વાત કરે છે। કોંગ્રેસે સરકારી ગાડીના ઉપયોગ બદલ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી દીધી છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિડીયોમાં ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી હોય તો કરી દો। એનો ચોખ્ખો ને સ્પષ્ટ મતલબ એ થાય છે કે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સમજે છે કે ચૂંટણી પંચ અમારા ખીચામાં છે। અમે ચૂંટણી પંચ જો આની સામે કોઈ કાર્યવાહી નહીં કરે તો ન્યાયતંત્રનો આશરો લઈ ચૂંટણી પંચ સામે પણ અમે લડાઈ કરવાના છીએ। ભાજપે પાલિકાના પ્રમુખનો બચાવ કર્યો છે અને દાવો કર્યો કે તેઓ ધોરાજીમાં પ્રચાર માટે નહોતા। ગોંડલની આ ગાડી આવી ત્યારે વોર્ડ નંબર 9માં એમના સગાને ન્યા, ત્યાર પછી વોર્ડ નંબર 2માં એમના એક સગા હતા। હા, એમની ભૂલ થઈ ગઈ છે કે ગળામાં ખેસ હતો, બાકી કોઈ સગાવાલાના ઘેરે ચા પાણી પીવા જવું ગુનો નથી। કોંગ્રેસ હારી રહી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બિનજરૂરી ટીવી મીડિયાના નિવેદનથી લોકોમાં ભ્રામક જાહેરાતો ફેલાવે છે। તો ખેસ પહેરીને સગાવાલાના ઘરે કોણ જાય? કેસરી ખેસ છે છતાં દાવો કરો છો કે પ્રચાર માટે નહોતા આવ્યા? સવાલ એ છે કે શું હવે ચૂંટણી પંચ કરશે કાર્યવાહી? આચારસંહિતા હોવા છતાં કેમ થઈ રહ્યો છે સરકારી ગાડીનો ઉપયોગ? શું ભાજપના નેતાઓને આચારસંહિતા નથી નડતી? મન ફાવે એમ પ્રચાર કરશો અને એમ નિયમોના ઉલ્લંઘન કરશો?